વિદેહ દશા તુજ સમજી આવે સર્વજ્ઞ દશા વિતરાગી તુજ મુજ શક્તિ સમાન જયો દેવ જીનેન્દ્ર મહાન ઓ દેવ જીનેન્દ્ર મહાન તુજ મતિમાં મતિ હો મારી ગળે દેહ અભિમાન હૈયાનો જડ હું તેમાં વધજો રાજ પ્રદાન જય દેવજીનેન્દ્ર ઓ દેવજીનેન્દ્ર અલૌકિક પદ પ્રગટાવ્યો તો આશ કરે નાદાન કેવળ કરુણા મૂર્તિ દેજો તમને ઘટતું દાન જય ઘટતું દાન જય દેવજીનેન્દ્ર ઓ દેવજીનેન્દ્ર પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનાર્થ વંચાય છે. મોક્ષમાળામાંથી શિક્ષા પાઠ 101 સ્મૃતિમાં રાખવા યોગ્ય મહાવાક્યો. એક ભેદે નિયમ એ જ આ જગતનો પ્રવર્તક છે. બીજું, જે મનુષ્ય સત્પુરુષના ચરિત્ર રહસ્યને પામે છે તે મનુષ્ય પરમેશ્વર થાય છે. ત્રીજું, ચંચળચિત્ત એ જ સર્વ વિષમ દુઃખનું મૂળિયું છે. ચોથું, ઝાઝાનો મેળાપ અને થોડા સાથે અતિ સ્વાગમ એ બંને સમાન દુઃખદાયક છે. પાંચમું, સમ સ્વભાવીનું મળવું એને જ્ઞાનીઓ એકાંત કહે છે. છઠ્ઠું, ઇન્દ્રિયો તમને જીતે અને સુખ માનો તે કરતા તેને તમે જીતવામાં જ સુખ, આનંદ અને પરમપદ પ્રાપ્ત કરશો. સાતમું, રાગ વિના સંસાર નથી અને સંસાર વિના રાગ નથી. આઠમું, યુવાવસ્થનો સર્વસંગ પરિત્યાગ પરમપદને આપે છે. નવમું, તે વસ્તુના વિચારમાં પહોંચો કે જે વસ્તુ અતિન્દ્રિય સ્વરૂપ છે. દસમું, ગુણીના ગુણમાં અનુરક્ત થાઓ. પાઠ વાંચો, એનું વિવરણ વાંચીએ. બસો 38 પાન વિવરણમાં વાંચો. શિક્ષા પાઠ 101 સ્મૃતિમાં રાખવા યોગ્ય મહાવાક્યો. જે આખી મોક્ષમાળા ભણી જાય તેને આ 10 મહાવાક્યો યાદ રાખવા જેવા છે. મહાવાક્યો એટલે જેનું ફળ મહાન હોય તે. પહેલું, એક ભેદે નિયમ એ જ આ જગતનો પ્રવર્તક છે. આ જગત કોણ ચલાવે છે? વસ્તુ પોતાના ગુણધર્મો રહે છે. વસ્તુ પોતાનો ગુણધર્મ છોડે નહીં. અનાધિકારથી એમ જ ચાલે છે. પલટાય પર્યાય પણ વસ્તુ પોતાના મૂળ સ્વરૂપને મૂકે નહીં. મૂકે તો નાશ થઈ જાય અથવા હોય જ નહીં. આ બધો નિયમ છે.
શુભ કરે ફળ ભોગવે, દેવાદી ગતિમય, અશુભ કરે નરકાદી ફળ કર્મ રહિત ન કોઈ. ભગવાન લેતો દેતો નથી, તમે કરો તેનું ફળ તમને મળે છે. અને આ બધું પોતાના સ્વભાવથી ચાલે છે. લીમડા પર લીંબોરી થાય, રાણ પર રાણ થાય, આંબા પર કેરી થાય. એ થવાનું હોય તો એ પ્રમાણે નક્કી હોય, આગું પાછું ન થાય. અગ્નિ કદી ઠંડક આપે જ નહીં, પૃથ્વી એની ધારણ શક્તિ મૂકે જ નહીં, સૂર્ય પશ્ચિમમાં ઉગે જ નહીં, અમરદાર પૂયમ થાય જ નહીં. એના નિયમોથી વિરુદ્ધ થાય ને. આ એના નિયમ વસ્તુની અંદર જ રહેલા છે, અને નિયમ વડે જ વસ્તુ છે, નહીં તો વસ્તુ જ ન હોય. બોલો. એક ભેદે નિયમ એ જ આ જગતનો પ્રવર્તક છે. જગતનો પ્રવર્તક ઈશ્વર નથી એમ આગળ કહ્યું હતું, તેમાં શંકા થાય. તે સર્વના ખુલાસારૂપ આ વાક્ય છે. એક ભેદે એટલે એક અપેક્ષાએ દરેક પદાર્થમાં જે ધર્મો છે તે પ્રમાણે તે પ્રવર્તે છે. જેમ ગોળ ગળ્યો લાગે, લીમડો કડવો લાગે, એમ જગતમાં નિયમ સર્વત્ર દેખાય છે. તેથી કોઈ જગત કરતા રૂપે ઈશ્વરની જરૂર નથી. ફળદાતા ઈશ્વર ઈશ્વર ત્રણેય એમાં નથી જરૂર. કર્મ સ્વભાવે પરિણમે, એના સ્વભાવથી. પછી એને પ્રેરનારો કોઈ નથી, આ નિયમનો બાંધનારો કોઈ નથી. વસ્તુ નાથી તેના સાથે એના નિયમો છે જ. એની પર દેખરેખ રાખનારો કે ચલાવનારો, દોરી સંચાર કરનારો એ કોઈ નથી. નિયમને લઈને જગત પ્રવર્તે છે. ચાવી પ્રમાણે ઘડિયાળ ચાલે તેમ નિયમો પ્રમાણે જગત ચાલે છે. તેમ પુણ્ય પાપ કર્મ પણ તેના નિયમ પ્રમાણે ચાલે. કોઈ કે ઘડિયાળ ચાલે છે પણ ચાવી મૂકી છે ને, તો ચાવીનો મુકદાર કોણ? આ તો ઘણા દાખલો આપવો પડ્યો છે. બાકી વસ્તુની એની મેરે ગુણધર્મ છે જ, એનો કોઈ મૂકનારો નથી. અને ફળનું કરેલા ફળનું આપનારો કોઈ નથી. એની મેળે જ ભોગવે. અંગ્રેજ દેવતા મૂકી રાજ્ય તે ભગવંત જાડ્યા. રેટ લીધો, જાદરે ગયા, ભગવાને તમને જાદરે મોકલ્યા. પથરા માથું માર્યું, લોહી નીકળ્યું, ભગવાને કાઢ્યું. બકરી લીડીઓ બધી હરખી ભગવાન બેઠો બેઠો ગોઠવેલી મય, બધી લીડીઓ બેઠો બેઠો ગોઠવતો છે મય. ભગવાન બધું ભગવાન માથું નાખે. ભગવાન છે જ નહીં, કરતા ઈશ્વર કોઈ નહીં. ભગવાન એટલે ઈશ્વર શુદ્ધ સ્વભાવ. તો કે આપણે ગમે એમ ચાલીએ તો ગમે એમ ચાલે ક્યાં? પથરા મોથમાં તો લોહી નીકળે જ. નાસ્તિકો આસ્તિકો એમાં ચાલે એવું નથી. તડકે પર તડકો લાગે જ, પછી નાસ્તિકો કે આસ્તિકો. તમારા કરતા ભોગ કોકને ના ભોગવો પડે. નાસ્તિકો કે આસ્તિકો. તેમાં પુણ્ય પાપ કર્મ પણ તેના નિયમ પ્રમાણે ચાલે છે. આ તો અખંડ સિદ્ધાંત માનજો કે સંયોગ વિયોગ, સુખ દુઃખ, ખેદ આનંદ, અણરાગ અનુરાગ ઇત્યાદિ યોગ કોઈ વ્યવસ્થિત કારણ એટલે નિયમને લઈને રહ્યા છે. આ તો અખંડ સિદ્ધાંત. અખંડ એટલે અતૂટ, એમાં ફેરફાર થાય નહીં, અફર. સિદ્ધાંત એટલે અંતે સિદ્ધ થયેલું ફાઇનલ નિર્ણય, ફેરફાર ન થાય. અને ફેરફાર થાય તો સિદ્ધાંત નહીં. અહીં કોઈ અપવાદ લાગે, અપવાદ પણ સિદ્ધાંત જ ભાગ છે. અહીં મુખ્યપણે કર્મના નિયમો વિશે કહેવું છે. આખો કર્મગ્રંથ નિયમો જ બતાવે છે. અમુક ભાવ કરવાથી અમુક કર્મ બંધાય, તે ભોગવવાના અમુક સ્થાન હોય ઇત્યાદિ નિયમ છે. દરેક વસ્તુમાં જે ગુણો હોય તે નિયમથી પરિણમે છે. ફળદાતા ઈશ્વર ત્રણી એમાં નથી જરૂર. કર્મ સ્વભાવે પરિણમે થાય ભોગથી દૂર.
તે ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ ગહન વાત છે શિષ્ય કાંઈ સંક્ષેપે સાવ. હવે 21માં પત્રનું પહેલું અનુવર્ણન મોટા પુસ્તકમાં. એકસો ને 55 પાનું, 155 પાનું, 155 પાનું, હું કયું 155 પાનું. હા આની પાછળ હા 55 2 નીકળી ગયા પાછળ. એનું કયું 8. પહેલું આ તો અખંડ સિદ્ધાંત. પહેલું આ તો અખંડ સિદ્ધાંત માનજો કે સંયોગ વિયોગ સુખ દુઃખ છેદ આનંદ અનરાગ અનુરાગ ઇત્યાદિ યોગ કોઈ વ્યવસ્થિત કારણને લઈને રહ્યા છે. વ્યવસ્થિત કારણ શું? વસ્તુનો ગુણધર્મ. કોઈ દાડો ચૂકે નહીં, ચૂકે તો વસ્તુ જ ન હોય. અને કલ્પના કરવી જ ખોટી છે. સૂર્ય ના હોય તો પણ હોય જ, ના હોય કલ્પના જ નકમી છે. સૂર્ય ટાળો થઈ જાય તો ટાળો થાય જ નહીં. અખંડ સિદ્ધાંત માનજો કે સંયોગ વિયોગ મળે છે, જાય છે. કયું કારણ? લેણા દેણી, પૂર્વાનું પુરાણ બંધ, બધો ભોગવવા પડે. સુખ દુઃખ પણ આપણો જ કરેલો. એનું કઈ કારણ છે? કાર્ય વગર કારણ ન હોય. આ જગતનો એક મુખ્ય નિયમ કાર્યકારણનો છે. અને એક ગુણ પદાર્થનો કદી નાશ થતો નથી, પર્યાનો નાશ થાય છે, ઉત્પન્ન થાય છે. આજે અમુક ગુણો છે, એ ગુણો આધારે જ બધું ચાલે છે. અથવા ચાલે છે ન બધે ગુણો, કે ગુણો પહેલા હતા અને પછી ચાલો વળે એમ નહીં. ચાલે છે માટે ગુણો છે એમ નહીં, અનાદિથી છે, અવિનાભાવી છે. છેદ આનંદ, છેદ થાય આનંદ થાય, એ કારણ પણ આપણે જ કરેલો છે. અનરાગ અનુરાગ, કોઈના પ્રત્યે રાગ થાય, કોઈના પ્રત્યે દ્વેષ થાય, એ પણ કારણ છે, કારણ વગર હોય નહીં. ઇત્યાદિ યોગ કોઈ વ્યવસ્થિત કારણને લઈને રહ્યો છે. આ જગત વ્યવસ્થિત કારણથી રહ્યું છે. એ વસ્તુનો જે ગુણધર્મ, એનું નામ સત્ય. સત્ય એટલે વસ્તુમાં રહેલો ગુણધર્મ. એ સત્ય મુકાય જ નહીં, સત્ય જાય જ નહીં. સત્યના ધારતે પૃથ્વી. સત્ય એટલે વસ્તુનો ગુણધર્મથી પૃથ્વી ધારી રહી છે. સત્યેન વાતિ વાયુ સર્વમ સત્ય પ્રતિષ્ઠમ. આ બધું સત્યથી છે. અથવા તો નમસ્તે સતે તે જગત કારણાય, જગતનું કારણ એવું જે સત, એનો નમસ્કાર છે. બીજું, હા, જે મનુષ્ય સત્પુરુષોના ચરિત્ર રહસ્યને પામે છે તે મનુષ્ય પરમેશ્વર થાય છે. કોણ પરમેશ્વર થાય? સત્પુરુષના
ચરિત્ર રહસ્યને પામે. સત્પુરુષનું જે ચરિત્ર એટલે આચરણ, જીવન, એ પ્રેક્ટિકલ પાઠ એ જે પામે એના જેવો થાય, એટલે એના જેવું કરે તે થાય. એના રહસ્યને પામે તો ભગવાન થાય. મહાપુરુષોએ પરમપદ કેમ પ્રાપ્ત કર્યું? વાંચો. મહાપુરુષોએ પરમપદ કેમ પ્રાપ્ત કર્યું? તે જેને સમજાય તે પણ તે જ પદને પામે છે. એ જ પદને પામે. મહાપુરુષોએ જ્યારથી સમ્યક દર્શન થાય ત્યારથી એક આત્માનો નિશ્ચય કર્યો હોય છે અને તેમાં જ પુરુષાર્થ કરે છે. સત્પુરુષોને શું કરવાની તાલાવેલી લાગી છે એમ સમજાય તો તેને પણ તેમ કરવાની ભાવના થાય. સત્પુરુષ થયા, એમને કેવી તાલાવેલી તે આપણને થાય તો આપણે થાય. એણે કર્યું છે તેવું કરીએ તો આપણે થાય, એનું કયું કરીએ તો આપણને થાય. આપણે એના અનુયાયી થઈએ તો થાય. નક્ષ કદમ, એના પગલાં પગલું મૂકવું પડે. તો ચાર પગલું નહીં, એનું કયું કરવું પડે, એ કરે તેમ કરવું પડે. એ તો પગલાં પગલું ગણે એવો અર્થ નથી. કયું કરવું પડે. મહાપુરુષો કર્મ કેમ છૂટે એ લક્ષ્યથી પ્રવર્તે છે. રાગ દ્વેષ રહિત થવું એ જ સત્પુરુષના ચરિત્રનું રહસ્ય છે. શું રહસ્ય સત્પુરુષનું? રાગ દ્વેષ રહિત થવું. નહીં રાગ, નહીં દ્વેષ, નહીં વાલું, નહીં અડકામણું, નહીં ગમતું, નહીં અણગમતું. આમ બરાબર એક ધારા. જો જરાક ચૂક્યો તો બીજી બાજુ જતો રહે. તલવારની ધાર જેવું છે. રાગ એ નહીં ને દ્વેષ એ નહીં, મારું નહીં ને પારકું નહીં. બરાબર ધાર ઉપર રહેવાનું. અઘરું છે. ધાર પર નાચતા દેખબાજી ગરા, સેવના ધાર પર ન રહે દેવા. ભગવાનની સેવા એની ધાર પર રહેવાને દેવો પણ નથી રહી શકતા. તો આપણું એટલે કે અઘરી છે. થઈ શકે છે, અઘરી છે. અઘરું એટલા માટે આજ સુધી કદી કર્યું નથી, ને તો સહેલામ સહેલું છે. આ જગતમાં સહેલામ સહેલો તો મોક્ષ છે. સહેલામ સહેલો તો સંયમ છે. સહેલામ સહેલું તો નિર્વ્યસન છે. પણ જે સહેલું છે તે અઘરું થઈ પડ્યું છે. અનાદિકાળથી દેહાધ્યાસમાં મિથ્યાત્મો પડ્યો છે, એટલે એને સવડાવવું અઘરું થઈ પડ્યું છે. જેમ વિજ્ઞાનનો નિયમ ગબડતા પદાર્થને ગબડ્યા જ કરે, રોકથામ બળ કરવું પડે. અને સ્થિર હોય એને ધક્કો મારતા તેને ચાલતો ક્રમબળ કરવું પડે. અને રોગ બાજી તો ગબડ્યા જ કરે. ગબડ્યામાં બળ નથી, સ્થિર રહેવામાં બળ નથી. કારણ કે સ્થિર રહ્યો એટલે રહેવાનો. બળ ક્યાં છે? ગતિમાં. રાગ દ્વેષ રહિત થવું એ જ સત્પુરુષના ચરિત્રનું રહસ્ય છે. સ્વસ્થ શાંત પરિણામ રાખી આત્માને સ્થિર કરવો, સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી એ જ જન્મ મરણ ટળવાનો ઉપાય છે. ત્યાં અભ્યંતર ચારિત્ર છે. રાગ દ્વેષ ઘટાડવા માટે સર્વ જપ તપ વ્રતાદિ કરવાના છે. સત્પુરુષની દશામાં એકરૂપ થઈ જવું તે પરાભક્તિ છે. બીજા ધર્મમાં જગત કરતા રૂપે ઈશ્વર માને, તેથી પરમેશ્વર કોઈ ન થાય. જૈનમાં તો દરેક જીવ માટે થયો ને બે જગત નહીં, પછી ક્યાંથી થાય? બીજા ધર્મ શું માન્યો? એક ઈશ્વર છે. અતમસિદ્ધ થાય ધક્કો મારો તારે ને. એટલે ટૂંકામાં માણસ પરમેશ્વર થાય છે. અને એક જગા નહીં, ઘણી જગા છે કે ખૂટે એવું જ નથી. કારણ કે માણસ પોતે જ પરમેશ્વર છે જ.
પણ એની ઉપર કચરો નીકળી જવો જોઈએ. ક્રોધમાન કશાય વિષયો, કુટેવો, વ્યસનો નીકળી જવો જોઈએ. બાકી આત્મા પોતે પરમેશ્વર છે, લેવા જવાનો નથી. બોલો. જૈનમાં તો દરેક જીવ માટે પરમેશ્વર થવાની છૂટ છે. શુદ્ધ સ્વભાવમાં આવે અહીં શું છે? પરમેશ્વર થવાની દરેકને છૂટ છે. અને બીજો તો તમે કદાચ જાઓ તો ત્યાં એની હોમાની બેસવું પડે. એ મોટો ને તમે નાના. બીજી મોક્ષ આવો કયો છે? અહીંયા તો સર્વજીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. અને બે સદગુરુ આજ્ઞા જિંદશા. શુદ્ધ સ્વભાવમાં આવે તે મનુષ્ય ઈશ્વર થાય. ઈશ્વર અને પરમેશ્વરમાં ભેદ નથી. ભેદ નથી. કયો ભેદ છે? વ્યવહારથી ભેદ છે, પરમાર્થથી નથી. આદિ પરમેશ્વર છે. તો ફક્ત કચરો પેઠો નીકળી દેવો જોઈએ. કરમેલ કા વાતરા ઉજવેલા કોઈ સિદ્ધો દેશો જીવ હૈ. જીવ સિદ્ધના જેવો છે. આ કર્મ નીકળી જાય એટલે આત્મા પરમાત્મા. સર્વજીવ છે સિદ્ધમ. બધા પાછા, અમુકને નહીં અમુકને નહીં એવું નહીં, બધા જીવ. ત્યાં કૃપાદેવે તો ભવિ અભવિ દુર્ભવિ કોઈ વાત જ ના મૂકી. કરતો નથી એટલે રહી ગયું. અને ખરેખર એમ જ છે કે ભવિ અભવિ દુર્ભવિ જેવું છે જ નહીં. આ તો કોઈના મોઢામાં ડૂસો મારો વાત કરી કે આ બધા મોક્ષ જતા શું થશે? ત્યાં ભવિ રહે, અભવિ રહે. સારું હારતા આ ડુંગરા ટેકરા બધા ખોતરનારા જોઈએ ને. અમે સુખમાં પણ દુઃખમાં કોઈ બળતા થોડાક રહેવા જોઈએ ને. એટલે તો તાર જવું તો જવાય જ નહીં. તો હજુ દુનિયા ચાલવી જોઈએ. અમે ભલે તો ટાળકમાં પાણી બળતરામાં રહેનાર થોડાક જોઈએ, એનું મોક્ષ મળતો હોય છે. ખરેખર તો આ જે કરતો નથી માટે થયું નથી. સર્વજીવ સત્યમ. આ વાત પરમ કૃપા કોણે કહી સાધુ? શાસ્ત્રોમાં લોથા વાળ્યા, કૃપા ચોખ્ખી વાત કરી. પ્રશ્ન ક્યાંથી ઉભો થયો કે બધા ભગવાન થઈ જાય ત્યાં દુનિયાનો પછી ખેતી કોણ કરે? આ દુનિયામાં બધું પછી શું થાય? તો કહે રહેશે. હા તાર હાર હું ભલે જો પણ અહીં રહેનારા જોઈએ થોડાક મળતા. આ લખી કૃપાઓ દેવે. એક સમય માત્રના અવકાશે સમસ્ત લોક સ્વરૂપ હો. આ દુનિયામાં કૃપાવદીનો જોટો નથી. એનો એક એક શબ્દ પુરુષાર્થ છે. આ બધા કઈ લઈ મંડ્યા છે. બે બોલ આવડ્યા એટલે આવડ્યા છે ને કોકના લઈને ગોખી પાડ્યા છે. કૃપાવદન તો પોતાના આત્માનું જ્ઞાન. પૂર્વનું આરાધન તો હતું જ, પણ પૂર્વના આરાધન વડે સ્વરૂપને પામ્યા પછી વાત કરી છે. શુદ્ધ સ્વભાવમાં આવે તે મનુષ્ય ઈશ્વર થાય. ઈશ્વર અને પરમેશ્વરમાં ભેદ નથી. તેમ છતાં ગુણસ્થાનની અપેક્ષાએ ચોથા ગુણસ્થાનથી ઈશ્વર અને 13મા ગુણસ્થાને પરમેશ્વર કહેવાય એમ ભેદ છે. એ જ સર્વ વિષમ દુઃખનું મૂળિયું છે. દુઃખ ક્યાંથી આવ્યું? મનની ચંચળતા. આ જોઈએ, પેલું જોઈએ, ત્યાં દોડે, વિષયમાં દોડે, વ્યસનમાં દોડે, મારું તારું લડે કરે. એટલે આ ઊભું થયું દુઃખ. બધા દુઃખનું કારણ વિષમ મન. અને ચિત્ત કેવું છે? ચંચળ.
કબજે રહેતું નથી, આપનો ભારો ના થાય, અટકી જ જાય. સંકલ્પ વિકલ્પ એ જ દુઃખનું મૂળિયું છે. હા. મન ચંચળ રહ્યું તો બધું દુઃખ જ આવવાનું. જગતના બધા દુઃખો છે તે ક્ષમતા ન રહેવા દે તેવા વિષમ છે. કેમ ક્ષમતા રહેવા દે ને? આત્મ પરિણામની અસ્વસ્થતાને શ્રી તીર્થંકર અસમાધિ કહે છે. પોતે પોતામાંથી નીકળ્યો, દુઃખનો પાર નથી. અસ્વસ્થતા, ચંચળ મન અને આત્મા ભેદ નથી. અપેક્ષા વાત થાય છે. મન જો સ્થિર થઈ જાય તો આત્મામાં લય થઈ જાય, મનોલય એ પરમાત્મા છે. અને બહાર નીકળ્યું એટલે દુઃખનો પાર નથી. જેમ હવા અને પવન બે એક જ છે. પવન જ્યારે હાલે ત્યારે પવન કહેવાય અને સ્થિર હોય ત્યારે હવા કહેવાય. એમાં મન સ્થિર થાય એટલું જ. અને જો સ્થિર થયું તો ભગવાન છે, અને રખડ્યું તો રખડેલ છે, જીવ છે. આત્મ પરિણામની અસ્વસ્થતાને શ્રી તીર્થંકર અસમાધિ કહે છે. આત્મ પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. સમાધિ એટલે આત્મામાં રહેવું, સ્વરૂપમાં રહેવું. તો સ્વરૂપમાં રહેવું શું આમ નહીં સમજાય, પણ નકારથી સમજીએ. ક્રોધ, માન, માયા, લોભ કશાયમાં ન જાય, ખાવા પીવામાં ન જાય, વ્યસનમાં ન જાય, એટલે સ્થિર રહે. સમાધિ એ જ સુખ છે. સમાધિ એ જ સુખ છે. સમાધિ આત્મ પરિણામની સહજ સ્વરૂપે પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર ધર્મ કહે છે. આત્મ પરિણામની કંઈ પણ ચપળ પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર કર્મ કહે છે. સ્વરૂપમાં રહ્યો તો ધર્મ, સ્વરૂપથી બહાર નીકળ્યો તો કર્મ. કર્મ એટલે રખડપટ્ટી, ભવ, અને ધર્મ એટલે સ્વરૂપમાં આવી ગયો. ચોથું જાજાનો મેળાપ અને થોડા સાથે અતિ સમાગમ એ બંને સમાન દુઃખદાયક છે. જાદાનો મેળાપ શું થાય? નવરોજ ના મળે. લોકોની કંકોત્ર જવું પડે ને, ભલે જમવું ના તો ચોંડો કરો જવું પડશે, વરુડામ તો જવું પડશે. પછી બધાને જોડે તો નવરો ક્યારે રહે? આખા ગામની બધાને જોડે જવું પડે. મોડા હોય તો બધાને દવાખાનામાં જવું પડે. કોઈક તો સુણામાં, કોઈક અમદાવાદ હોય તો જવું પડે. મોડો થાય તો ક્યાં નવરો રહે? આખા ગામની જોડે મેળ રાખે એ પ્રમાણે. તો પછી એને 12માં તો જવું જ પડે ને, એને વ્યાયામ જવું પડે. કોને ખોટું લગાડીએ? તે ઝાઝાનો મેળાપ એ દુઃખનું કારણ છે. ટૂંકું હોય તો વાંધો નહીં, અને પછી ઝાઝાને તો જમી આવીએ તો પાછું એને જમવાનું હતું દેવું પડે, રાખવું પડે કે કોણ તો જમ્યા હતા, કોને એ બધી ઉપાધિનો પાર નહીં. અને ઉપાધિનો પાર નહીં એટલું જ નહીં, એ ઉપાધિ પડતા આત્માનું ક્યારે કરે? નવરોજ ના રહે. જો જાય ત્યાં વિવાહ વહેલું 12માં પહેલો આગળ અડધર ઉભો રહે, અને લોકો ઠીક હા નવરો છે તેને કોમય હોપે, ચોખા લાવી આપજો, અને મંડપનું તમે કરી દેજો, આ ખોણનું ઠેકોણું લાવી દેજો. નવરો એને માથે લોકો નાખે પાછું. એટલે જેટલું તમે ઓછો લોકો જોડે સંબંધ એટલા નવરા થઈ શકો. નવરા થાવ તો આત્મા થાય. આ કદી નવરો થાય તો આત્મા ના બેઠો બેઠો ગોટલા ગણાય. નવરો ગોજો પારકો મૂડે. જેને વધારે ઓળખાણ છે તેને વધારે દુઃખ છે. ઘણા માણસોનો મેળાપ હોય તો બધાનું મન સાચવવું પડે,
બધાની વાત યાદ રાખવી પડે, તેથી મન ચંચલ બધાની રહે. વાત યાદ રાખવી પડે. અને થોડાક વખતે જો યાદ ના રાખીએ તો આમંત્રણ આવ્યા હતા, તમે મને બોલાયા, ભૂલી ગયા, મને ઓળખતા નથી. મારે તો તમે જમ્યા હતા બીજું મોડું બોલતા. એટલે સંબંધ ના રાખ્યો તો ચિંતા નહીં, બધાને મન રાખીએ તે બને. અને લોકો તો એવા સંબંધ રાખે છે ને કે કોકના રસ્તામાં ભેગા થતા ડાયરી નોંધી લે, અને કોક દત્તર કાગળે લખે, પછી હવે ઓળખતા ને આપણે ભૂલી ગયા હોઈએ. અને એવું પછી થાય તો કંઈક ખપ હોય ને તો લાગભગે લગાવે. તે દાડ આપણે નથી ઓળખતા, ગાડી બેઠા હતા ડબ્બામાં હાથે, તમે ભૂલી ગયા મને. આપણે ચાની હોટલ નતા ગયા તો ચા પીતા હતા, કહ્યું તું ને આ ચા હારી છે. એ આપણે આવું ઓળખણ કહો લોકોને બધો રાખ્યા કરીએ. અને એક દુનિયામાં ધ્યાન રાખવો તો ભલે રાખે, પણ જેને આત્મિત કરવું છે એને બધા દોર તોડી નાખવા પડશે. તેમજ થોડા સાથે અતિ મિલાપ રહે તે પણ વધારે દુઃખદાયક છે. થોડા સાથે અતિ પરિચયથી અવજ્ઞા થાય. અવજ્ઞા થાય અને અતિ લીધે એમાં ને એમાં ચોટ્યો રે પાછો. ગુણાકાર તો હરખો જ થઈ રહ્યો. કો તો ગુણ ને મોટો કે ગુણક મોટો, પણ ગુણાકાર તો થયો. જાજા જોડે મેળ, સરવાળો જાજો. એક જોડે ઘણા મેળ, પણ ગુણાકાર સરખો. બધે લટક શરમ રાખવા જેવું છે. અરે માને કઈ લોકો પેલો આપે છે શરનો બાપ, કોનું યાદ રાખ, યાદ જ ના રાખ. થોડા સાથે અતિ પરિચયથી અવજ્ઞા થાય. અવજ્ઞા થાય પછી સામાન્યપણું થાય કે પ્રતિબંધ થાય. સંસાર જેને છોડવો છે તેને બેય છોડવા જેવા છે. આ સંસારની અપેક્ષાએ વાત કહી, હવે મોક્ષની વાત કહે છે. મોક્ષની વાત કહે છે. પાંચમું, સમ સ્વભાવીનું મળવું એને જ્ઞાનીઓ એકાંત કહે છે. સમ સ્વભાવી એટલે મોક્ષની ઈચ્છાવાળા મળે ત્યાં ઘણા કે થોડા હોય તો પણ એકાંત છે. સત્સંગમાં સંસારનો સ્વાર્થ કે વિષય સત્સંગ વાળા પાઠમાં આ વાત આવેલી છે. સત્સંગમાં સંસારનો સ્વાર્થ કે વિષયની વાત ન હોય, પણ છૂટવાનો આશય રુચિ હોય તેથી એકાંત છે. મેળો નાટક જોવા જાય ત્યાં આશય રુચિ ભિન્ન ભિન્ન હોય છે. જ્યાં સ્વાર્થ અને વિષયની વાત હોય ત્યાં સમ સ્વભાવતા નથી. બીજે કદી ભેગા થાય પણ સ્વાર્થ હોય. આ એક સ્વાર્થ હોય એકાંત ને એકાંતમાં આત્માની વાત હોય તો એકાંત કહેવાય. બાકી એકાંતનો બીજો અર્થ કોઈ એકલો થ ન માના. સુખધામ અનંત સુસંત ચાહી દિન રાત્ર રહે તદ જાનમની કર શાંતિ અનંત સુદામય જે પ્રણમો પદતે વરતે જયતે પ્રણમો પદતે વરતે જયતે સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ કૃપાળુ દેવ